હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 6નું એકાઉન્ટિંગ 6. એમાં આપણે ચેપ્ટર નંબર 3 જોઈ રહ્યા છીએ, બિન વેપારી સંસ્થાના હિસાબો, એકાઉન્ટ્સ ઓફ નોન ટ્રેડિંગ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. ચાલો, તો આજે આપણે 2022માં પૂછેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે યુવા ક્લબની નીચે આપેલી માહિતી પરથી તારીખ 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષનું ઉપજ ખર્ચ ખાતું અને તે જ તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો. આપણે ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. આપેલું છે આપણને 31/3/2022ના રોજનું પાકું સરવૈયું. ખરેખર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 2021ના રોજનું પાકું સરવૈયું છે, એટલે ત્યાં મેં નાનકડો સુધારો કરી નાખ્યો છે. મૂડી દેવા આપેલા છે આપણને: મૂડી ભંડોળ, ઇનામ ફંડ, અગાઉથી મળેલ લવાજમ અને પગારના ચૂકવવા બાકી દેવા. પછી રમતગમતના સાધનો, મિલકત, દેણા બાજુ 10%ના ઇનામી ફંડના રોકાણો 16,000, મળવાનું બાકી લવાજમ 1600. ફર્નિચર આપ્યું છે 9,600, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે 640 અને રોકડ હાથ પર આપી છે 13,600. 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું. તો એમાં આપણને આવકોમાં શરૂઆતની રોકડ બાકી, લવાજમ, ઇનામ ફંડના રોકાણો પર વ્યાજ, જૂના ફર્નિચરનું વેચાણ, એની ચોપડી કિંમત 1600 અને 1,040 જે છે એ વેચાણ કિંમત આપી છે. ટુર્નામેન્ટમાંથી આવક આપી છે 5,200, દાખલ ફી આપી છે 2,560. જાવકો, પગાર, રમતગમતના સાધનોની ખરીદી, ઇનામ વિતરણ, ફર્નિચર ખરીદી તારીખ 1/1/2022. ખરેખર અહીંયા લખેલા છે 1/4, પણ એમાં સુધારો કરવાનો છે, 1/1/2022 કરવાનું છે. ભાડું, પરચુરણ ખર્ચ, ટુર્નામેન્ટ ખર્ચ, રોકડની આખર બાકી આપણને આપેલી છે. પાછળ આપણને વધારાની માહિતીમાં વિગત અને 31/3/2022ની માહિતી આપી છે. એમાં મળવાનું બાકી લવાજમ આપ્યું છે, અગાઉથી મળેલ લવાજમ આપ્યું છે, પગાર અગાઉથી ચૂકવેલ આપ્યો છે, પરચુરણ ખર્ચ ચૂકવવાના બાકી આપ્યા છે, રમતગમતના સાધનોની ખરીદી આપી છે, ફર્નિચર પર વાર્ષિક 10% લેખે ઘસારો કાપવાનો છે અને દાખલ ફીની અડધી રકમ મૂડીકૃત ગણવાની છે. આટલી વસ્તુ કરવાની છે. અને દાખલામાં આપણને 2 વસ્તુ કરવાનું કીધું છે કે ભાઈ તમારે જે છે એ આવક જાવક ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. તો મેં ઓલરેડી તૈયાર કરી લીધા છે. આવક જાવક ખાતું એટલે કે આવક જાવક ખાતું શું? ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું. ઉપજ ખર્ચ ખાતામાં તમને ખબર છે નફા નુકસાન ખાતા જેવું કામકાજ છે. એનું ખર્ચ, ઉધાર અને ઉપજ જમા અને ચાલુ વર્ષનું જ આપણે નોંધ કરવાની થાય. બરાબર. અને પાકા સરવૈયામાં તો આપણને ખબર છે મિલકતો, લેણા અને મૂડી અને દેવા. બરાબર છે. એ જ વસ્તુ પણ ચાલુ વર્ષ માટે આપણે આમાં પણ કરવાનું છે. ચાલો, તો ચાલુ વર્ષ છે આપણું 2022, 31/3/2022 એટલે 21/22 એ આપણું ચાલુ વર્ષ થયું. બરાબર છે. અને આ જે આપ્યું છે પાકું સરવૈયું એ આપણને પહેલાંના વર્ષનું આપ્યું છે, 31/3/2021ના રોજ પૂરા થતા વર્ષનું. બરાબર. એટલે કે 2021નું આ પાકું સરવૈયું છે અને 31/3/2022ના રોજ પૂરા થતા વર્ષનું આવક જાવક ખાતું આપેલું છે. એટલે આ છે આપણે ચાલુ વર્ષનું ખાતું છે, જે વર્ષના આપણે હિસાબ કરીએ છીએ એ. દાખલો સ્ટાર્ટ આપણે અહીંથી કરશું. વધારાની વિગતોમાં જે વસ્તુ આપી છે પહેલાં આપણે એ કન્સિડર કરી લેશું અને જ્યાં આવતી હશે ત્યાં લખી નાખશું અને પછી આપણે એન્ટ્રીઝ ઉપર જશું. સૌ પ્રથમ છે મળવાનું બાકી લવાજમ. તો અહીંયા આપણને ખબર છે કે લવાજમ આવશે આપણી ઉપજ બાજુ, તો અહીં લખશું આપણે લવાજમ. બરાબર. હવે આમાં પાછળ આપણે જોઈએ મળવાનું બાકી લવાજમ અહીંયા છે અને આ સિવાય આપણને લવાજમ વર્ષ દરમિયાનનું આપ્યું છે. કેટલું આવક તરીકે આપ્યું હશે તો કે લવાજમ છે 35,200. અહીં લખશું આપણે 35,200 આઉટર કોલમમાં. ખર્ચો આપણો વર્ષ દરમિયાનનો આટલો થયો છે. બરાબર. પણ હવે આમાં કેટલું ક્યુ સમાયેલું છે પહેલાં એ જોઈએ. તો અહીંયા આપણને મળવાનું બાકી લવાજમ 31/3/2022ના રોજ. હવે વર્ષની 31/3/2022 એટલે આપણું ચાલુ વર્ષ છે. ચાલુ વર્ષની અંતે આપણને કોઈ લવાજમ મળવાનું બાકી હોય તો એ આપણે ચાલુ વર્ષની આવક હશે. બરાબર છે. તો અહીંયા આપણે કરશું પ્લસ મળવા બાકી લવાજમ ચાલુ વર્ષનું. બરાબર છે. 6,400. તો એ 6,400 થશે પ્લસ. નીચે કીધું છે અગાઉથી મળેલ લવાજમ. હવે વર્ષની આખરમાં આપણને અગાઉથી મળેલું લવાજમ હોય, બરાબર, તો એ આવતા વર્ષ માટે હોય. બરાબર. અગાઉથી મળે આપણને આખરમાં તો એ આવતા વર્ષ માટેનું હશે. તો આ 3,200 જે આપણે અગાઉથી મળેલ છે ને એ આમાંથી શું થશે? માઇનસ થશે. તો શું કામ? તો કે આ આપણે અગાઉથી મળેલું છે એટલે કે આવતા વર્ષ માટે અગાઉથી મળેલ. એ થશે માઇનસ. કેટલું છે? 1,600. તો અહીંયા હું કરીશ 1,600. ત્રીજા નંબરમાં આગળ આવેલા જઈએ આપણે પાકા સરવૈયામાં જઈ.
તો અહીંયા આપણને લવાજમની એક એન્ટ્રી આપીશ. અહીં છે અગાઉથી મળેલ લવાજમ ક્યારે મળ્યું છે, તો કે 31/3/2021ના રોજ. 31/3/2021 ગયા વર્ષની આખરમાં આપણને અગાઉથી મળેલ લવાજમ છે એ મળેલું છે. તો એ લવાજમ ક્યાર માટે હશે, તો કે ચાલુ વર્ષ માટે. બરાબર છે. તો આ 4,800 આપણા ચાલુ વર્ષની આવક ગણી અને આપણે આમાં કરશું પ્લસ. તો પ્લસ કરશું અગાઉથી મળેલ લવાજમ, પણ ક્યારે, ગયા વર્ષે અગાઉથી મળેલ લવાજમ, અને એ થશે 4,800 પ્લસ. શું કામ કે ચાલુ વર્ષનું આપણું આવક આપણે ગણી લઈએ. 31/3/2021ના રોજ મળવાનું બાકી લવાજમ. હવે જો 31/3/2021ના રોજ મળવાનું બાકી છે, બરાબર. તો એ આવક ક્યારની હશે, પાછલા વર્ષની જ હશે. તો જ આપણને આખરમાં મળવાનું બાકી હોય. તો આ વસ્તુ શું થશે, માઇનસ થશે, કારણ કે ગયા વર્ષની છે. તો માઇનસ કરશું ગયા વર્ષની મળવાનું બાકી. તો એ આપણે ચાલુ વર્ષની આવક કહેવાય નહીં. તો એ આપણે માઇનસ કરશું. એ આમાં સમાયેલું હશે અને એ હશે 1,600. ચાલો, બરાબર. તો આ બધી વસ્તુનું હું ટોટલ કરી અને 12 મૂકી દઉં. 35,200 માંથી 6,400 પ્લસ થશે, 35,200 પ્લસ 6,400 માઇનસ 1,600 પ્લસ 4,800 માઇનસ 1,600. ચાલો, આ બે 1,600 જ આપ્યા છે. 1,600, 4,800 પાછળના વર્ષમાં 1,600 ને ના 1,600 પગાર છે. આ અગાઉથી મળેલ લવાજમ 3,200 છે, બરાબર. અહીંયા ભૂલથી 1,600 લખાઈ ગયા છે, બે વાર 1,600 નથી. અગાઉથી મળેલ લવાજમ 3,200 છે. આવતા વર્ષ માટે 3,200 છે. ચાલો, અહીંયા એક સુધારો કરવાનો છે. ચાલો, હવે પાછું કરી નાખીએ. 6,400 માઇનસ 3,200 પ્લસ 4,800 માઇનસ 1,600. ચાલો, તો આ આવશે 6,400 અને ઉપર પ્લસ તો કરવાના છે 35,200. તો એ આવશે 41,600 આપણે 12, બરાબર. 35,200માં 6,400 પ્લસ પછી માઇનસ 3,200 પ્લસ 4,800 અને માઇનસ 1,600. હવે આમાંથી આપણે જે ચાલુ વર્ષનું છે ને એની ક્રોસ એન્ટ્રી કરવી પડશે, બરાબર. એટલે કે જે આપણે અહીંયા પાકા સરવૈયામાં છે ને, અહીંયા જે આપણને આખરમાં આપ્યું છે ને એ બધીની આપણે એન્ટ્રી કરવી પડશે. મળવાનું બાકી લવાજમ 6,400 છે, તો મળવાનું બાકી છે તો આપણી જે છે એ મિલકત કહેવાશે અને મળવાનું બાકી લવાજમ આવશે અહીંયા મિલકત લેણા બાજુ. ચાલુ વર્ષનું મળવા બાકી લવાજમ કેટલું છે, તો કે 6,400. આ સિવાય નીચે છે અગાઉથી મળેલ લવાજમ, એ ચાલુ વર્ષ માટેનું જ છે, બરાબર. અગાઉથી મળેલ લવાજમ, તો અગાઉથી મળેલ લવાજમ છે 3,200. તો એ આપણા માટે શું થશે, આપણા માટે એક જાતનું દેવું થશે. તો અહીંયા આપણે લખશું અગાઉથી મળેલ લવાજમ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ 3,200. ચાલો, લવાજમનું કામ પૂરું થઈ ગયું. લવાજમની લવાજક પૂરી. હાલો, પછી ત્રીજા નંબરમાં આપણને કીધું છે, બીજા નંબરમાં કે પગાર અગાઉથી ચૂકવેલ છે 1,600. તો અહીંયા આપણે ખબર છે ખર્ચ ખાતામાં ખર્ચ બાજુ પગાર, અને પગાર આપેલો છે આપણને કેટલો, તો કે પગાર છે ખર્ચ બાજુ હશે 21,600 વર્ષ દરમિયાનનો. હવે પગાર 21,600 છે અને આપણને અહીંયા કીધું છે કેટલું, તો કે પગાર ચૂકવવાનો બાકી છે 31/3/2021નો. તો પગાર ચૂકવવાનો બાકી 800 રૂપિયા 31/3/2021માં ચૂકવવાનો બાકી હતો, બરાબર. તો એ ક્યારનો ચૂકવવાનો બાકી હોય, ગયા વર્ષનો. તો ગયા વર્ષનો માઇનસ ગયા વર્ષનો ચૂકવવાનો બાકી. તો એ આવશે -800, બરાબર, કારણ કે એ આપણે ચાલુ વર્ષનો ખર્ચ નથી. પછી પાછળ આપણને પગારનું કીધું છે. પગાર અગાઉથી ચૂકવેલ છે 1,600 અગાઉથી ચૂકવેલો છે 31/3/2022ના રોજ. એટલે ચાલુ વર્ષની આખરમાં આપણે અગાઉથી ચૂકવીએ તો આવતા વર્ષ માટે ચૂકવ્યું હશે, તો એ પણ આપણો ચાલુ વર્ષનો ખર્ચ નથી. એટલે અહીંયા આપણે કરશું આઈએ બાદ આવતા વર્ષ માટે અગાઉથી ચૂકવેલ. અને એ છે આપણો 1,600, માઇનસ કરશું 1,600. આ સિવાય પગારની બીજી કોઈ એન્ટ્રી છે એ આપણને આપેલી નથી, બરાબર. પગાર નથી આપ્યું બીજું કંઈ, બરાબર છે. તો પગાર
થઈ ગયું। હવે આની એક ક્રોસ એન્ટ્રી આવશે જે ચાલુ વર્ષની છે આપણી, આવતા વર્ષ માટે જે અગાઉથી ચૂકવેલો છે, આપણી મિલકત છે, તો અહીં લખશું અગાઉથી ચૂકવેલ પગાર। કેટલો છે તો કે 1600, તો એ આવશે અહીંયા, બરાબર છે। અને આને આપણે બંધ કરી અને બારે મૂકી દઈએ, 21600 -800 -1600, એ આવશે 19200, એ આપણે લખશું બારે। ચાલો પછી આગળ આપ્યું છે રમતગમતના પરચુરણ ખર્ચ ચૂકવવાના બાકી, તો પરચુરણ ખર્ચ આવશે અહીંયા, અને એ આપ્યા છે કેટલા, તો કે આપ્યા છે આપણને પરચુરણ ખર્ચ જાવકોમાં હશે આઈડિયા 2400, તો અહીંયા આપણે લખશું 2400। પાછળ આપ્યું છે આપણને પરચુરણ ખર્ચ ચૂકવવાના બાકી છે 320, 31/3/2022 આખરના ચૂકવવાના બાકી હોય, બરાબર છે। આખરમાં કોઈ વસ્તુ ચૂકવવાની હોય તો એ ચાલુ વર્ષ માટે જ હશે, તો આ વસ્તુ આપણે શું કરશું, ખર્ચમાં પ્લસ, તો અહીંયા આપણે પ્લસ કરશું ચૂકવવાના, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી, ચાવો ચુબા, બરાબર છે। એટલે કે ચાલુ વર્ષના ચૂકવવાના બાકી 320, તો એ 320 આપણા પ્લસ થશે। પછી બીજા નંબરમાં આપણે છે એ બીજું કંઈ પરચુરણ ખર્ચનું આપણને પાકા સરવૈયામાં આપ્યું છે, તો કે પરચુરણ ખર્ચ પગાર છે, અગાઉથી ચૂકવેલ લવાજમ છે, મળવાનું બાકી લવાજમ ફર્નિચર, અગાઉથી ચૂકવેલ ખર્ચ આપેલું છે, તો આ અગાઉથી ચૂકવેલ ખર્ચ છે 31/3/2021 અને એ આપણને 21ના આખરના છે અગાઉથી ચૂકવેલા, તો એ ચાલુ વર્ષ માટે જ હશે, બરાબર છે। તો ચાલુ વર્ષના ચૂકવવાના હતા અગાઉથી ચૂકવેલ ખર્ચ 640, તો એ પણ આપણે આમાં પ્લસ કરશું, પ્લસ ગયા વર્ષે અગાઉથી ચૂકવેલ, ગયા વર્ષમાં આપણે અગાઉથી ચૂકવેલ હતા પણ આપણે ચાલુ વર્ષનો ખર્ચ છે એટલે આમાં આપણે શું કરશું, પ્લસ કરશું, પ્લસ 640, બરાબર છે। ક્લિયર થઈ ગયું, બરાબર। ચાલો તો આ બે વસ્તુ થઈ ગઈ, આ સિવાય એની કોઈ બીજી એન્ટ્રી છે એ થશે નહીં, આપણા ચાલુ વર્ષના ચૂકવવાના બાકી છે ને એની એન્ટ્રી થશે અહીંયા 320 તરીકે, ચૂકવવાના બાકી આપણું દેવું છે પરચુરણ ખર્ચ 320, બરાબર છે। ચાલો આ થઈ ગયું। હવે આને આપણે બંધ કરી અને બારે લખી નાખીએ, 2400 320 640, એ આવશે 3360, અને એ આપણે લખી નાખશું બારે, બરાબર। આગળ વધીએ, હવે આપણને વધારાની માહિતીમાં શું આપ્યું છે, તો કે રમતગમતના સાધનોની ખરીદી 33600, બરાબર છે। ચાલો તો અહીંયા આપણે, અને એ આખરમાં આપણને કીધું છે રમતગમતના સાધનોની ખરીદી 33600 31/3/2022ના રોજ, બરાબર, આખરમાં કરી છે। તો અહીંયા આપણે જોઈ લઈએ, આપણી પાસે રમતગમતના સાધનોની ખરીદી અહીંયા આપી છે, અને આ છે ને એ ખરેખર રમતગમતના સાધનોની ખરીદી નથી, પણ રમતગમતના સાધનોની આખરની બાકી છે, ખરીદીની આખરની બાકી, અને ખરીદી ખરેખર આપણને અહીં કીધી છે। તો પહેલાં આપણે અહીંયા જોઈએ, સૌથી પહેલાં આપણે શરૂઆતમાં પાકા સરવૈયામાં રમતગમતના સાધનો 34560ના હતા, તો અહીં લખીએ રમતગમતના સાધનો 34560ના હતા, બરાબર। હવે આપણી પાસે રમતગમતના સાધનો 34560ના હતા, અને વર્ષ દરમિયાન આપણે ખરીદી કરી છે રમતગમતના સાધનોની 10240ની, તો અહીંયા આપણે ખરીદી કરી છે 10240ની, 10240, તો કુલ આપણી પાસે આના ઉપર કોઈ ઘસારો કે બીજું કંઈ માંડી વાળવાનું કીધું નથી, બરાબર છે। એટલે આપણી પાસે કુલ અત્યારે કેટલો થઈ ગયો રમતગમતના સાધનો 34560 પ્લસ 10240, તો એ થઈ જશે 44800 કુલ આપણી પાસે, બરાબર છે। તો અત્યારે હું આને રાખું છું, ચાલો 44800 કુલ, બરાબર। હવે મારી પાસે આખરની બાકીનું એમ કીધું છે મને, રમતગમતના સાધનોની ખરીદીની આખરની બાકી છે 33600, એટલે કે વર્ષના અંતે 31/3/2022ના રોજ મને રમતગમતના સાધનો 33600ના જે છે એ મારી પાસે છે। તો અહીંયા મારે આખરની બાકી લખ્યું હોય રમતગમતના સાધનો, તો 33600 લખાય મારાથી, બરાબર છે। તો આખરની બાકી છે મારી પાસે 33600, અહીંયા મારી પાસે ટોટલ હતા 44800, તો વચ્ચેના ગયા ક્યાં, તો એ થઈ ગયો મારો ઘસારો 33600, 11200 થઈ ગયો, એ મારા રમતગમતના સાધનો પર ઘસારો થઈ ગયો,
બરાબર, અને આ કુલ થઈ ગયા. ઘસારો થઈ ગયો 11,200. અને ઘસારો હું ક્યાં માંડી વાળીશ તો કે મારા ખર્ચ તરીકે. અહીંયા હું લખીશ રમતગમતના સાધનો પર ઘસારો. 11,200. બરાબર છે. ચાલો, આ થઈ ગયું રમતગમતના સાધનોનું કામકાજ. પછી આપણને આગળ કીધું છે ફર્નિચર પર વાર્ષિક 10% લેખે ઘસારો કાપો. ફર્નિચર પર વાર્ષિક 10% લેખે ઘસારો કાપો. તો આના માટે હું એક રફ પેજ લઈ લઉં. બરાબર, અને ફર્નિચર શું કીધું છે પહેલાં તો આપણે સમજી લઈ. ફર્નિચર પર 10% ઘસારો. હવે આમાં થોડુંક લાંબો છે આ જે હવાલો છે એ. પહેલાં સૌપ્રથમ ફર્નિચરનું આપણી પાસે શરૂઆતની બાકી કેટલી હતી તો કે 9,600. તો અહીંયા લખું હું શરૂઆતની બાકી 9,600. બરાબર છે. અને પછી અહીંયા વર્ષ દરમિયાન થોડીક ખરીદી કરી છે આપણે. ફર્નિચરની ખરીદી કરી છે તારીખ 1/1/2022ના રોજ. તો 1/1/2022ના રોજ આપણે ખરીદી કરી છે કેટલી તો કે 6,400ની. બરાબર, એ 1/1/2022ના રોજ. અને થોડુંક વેચાણ કર્યું છે આપણે જૂનું ફર્નિચરનું વેચાણ, ચોપડે કિંમત 1,600 રૂપિયાનું. તો અહીંયા હું લખી નાખું વેચાણ 1,600 રૂપિયા. આને આપણે છેલ્લે ધ્યાનમાં દેશું, પણ દેશું ખરા. અને વેચ્યું છે એટલે તો કે વેચ્યું છે 1,040માં વેચાણ કિંમત, વેકી લખી નાખું છું. બરાબર છે. ચાલો, હવે આપણે આ બધા ઉપર 10% ઘસારો કાપવાનો છે. બરાબર, અને ફર્નિચરની કોઈ આખરની બાકી આપી છે તો કે ના, એ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. ચાલો, તો સૌપ્રથમ આપણે શરૂઆતની બાકી છે તો એના ઉપર આપણે જે છે એ ઘસારો કાપીએ આખા વર્ષનો. તો અહીંયા લખશું ઘસારો 9,600 છે તો 960 10% છે. તો ઘસારા બાદની વેલ્યુ આપણી પાસે કેટલી થઈ જશે 9,600 માઇનસ 960. તો એ આવશે 8,640. અહીંયા 6,400 છે, આના ઉપર 10% ઘસારો કાપવાનો છે. પણ કેટલા સમયનો? આપણે 1/1/2022નું તો ખરીદીએ છીએ અને આપણે હિસાબો કરીએ છીએ 31/3/2022 માટે. તો 31/3 એટલે કે 1, 2 અને 3 માસનો ઘસારો આપણે આ વસ્તુમાં કાપવાનો છે. તો અહીંયા 10% 3 માસ માટે. બરાબર છે. તો 3 માસ માટેનો ઘસારો આપણે કઈ રીતે કાપશું તો કે 6,400 એને ગુણ્યા 10%. તો 640 આવશે. અહીં લખી દઉં છું તમને. 3 માસ માટે 3/12. બરાબર, તો એને ગુણ્યા 3/12. તો આપણી પાસે 160 રૂપિયા ઘસારો આવશે આનો. માઇનસ કરશું, 12 આવશે 6,400 માઇનસ 160. બરાબર, તો 6,240 આ આપણો ઘસારા બાદનો જે છે એ બાકી રહેશે. આ એ બાકી, આ એ બાકી. બરાબર, હવે આપણે કરવાનું શું છે તો કે વેચાણ કરવાનું છે 1,600નું. પણ એની વેચાણની કોઈ તારીખ આપેલી નથી. જૂના ફર્નિચરનું વેચાણ, ચોપડે કિંમત 1,600 રૂપિયા. એની કીધું છે કે 31/3/2022ના રોજ વેચાણ કરીએ છીએ. અને એ કોઈ સ્પેસિફિક તારીખ નથી આપી. તો આપણે એમ નક્કી કરી લેશું કે 31/3/2022 એટલે કે આખરમાં જ આપણે વેચાણ કર્યું હશે. તો આ જે વેચાણ કર્યું છે ને એમાં પૂરેપૂરો આપણો જે છે એ શું છે ઘસારો બાદ થઈ ગયો હશે. તો આને આપણે ઘસારા બાદની બાકી ગણી અને ડાયરેક્ટ આપણે 8,640માંથી માઇનસ કરી નાખીએ. 8,640 માઇનસ 1,600. બરાબર, આમાંથી આપણે માઇનસ કર્યું હશે એવું આપણે સમજી લઈએ. એટલે 7,040 આપણો શું થઈ ગયો તો કે જે છે એ આખરની બાકી કેની તો કે આપણે જે શરૂઆતની બાકી હતી એમાંથી. બરાબર છે. અને આ આપણે ખરીદી કરી એ બાકીને આપણે આમાં પ્લસ કરી દઈએ તો 6,240. બરાબર, તો 7,040 પ્લસ 6,240 તો ટોટલ થઈ જશે 13,280. તો કુલ પાકા સર્વેમાં બતાવવાની બાકી થઈ 13,280. બરાબર, આ નોખું બધું કરવાનું કારણ એ છે કે તમને બરાબર પ્રોપર બધું સમજાઈ જાય. બરાબર છે. પહેલાં શરૂઆતની બાકી હતી આપણી પાસે 9,600, એના ઉપર આખા વર્ષનો ઘસારો ગણી નાખ્યો. પછી ખરીદી કરી હતી એના ઉપર ખરીદી સમય સુધીનો ઘસારો આપણે ગણી નાખ્યો. બરાબર, અને પછી વર્ષના અંતે આપણે વેચાણ કર્યું હતું તો વેચાણ આપણે ઘસારા બાદ જ કર્યું હશે. તો વેચાણ માઇનસ ડાયરેક્ટ કરી નાખ્યું એટલે એ આપણે 13,280 ડાયરેક્ટ મળી ગયા. બરાબર, હવે આપણે ખાલી પાકા સરવૈયામાં આ બધીની એન્ટ્રી કરવાની છે. હવે એક વસ્તુ બીજી સમજવાની છે તો કે 1,600 રૂપિયા આપણું જે છે ચોપડે કિંમત હતી. બરાબર, અને એ તો ચોપડે કિંમત જ આપણે બાદ કરવી પડે આપણા આમાંથી પાકા સરવૈયામાં. પણ આપણે જે વેચાણ કર્યું છે ને 1,040નું કર્યું છે.
તો 1600માંથી 1040 માઇનસ કરીએ તો 560 છે ને એ આપણે વેચાણ ખોટ આવશે અને આ આવશે આપણા ખર્ચમાં. બરાબર છે, ખર્ચ થશે આપણે 540નો. ચાલો, તો નુકસાન થશે ખોટ. બરાબર છે. ચાલો, તો હવે આ બધી વસ્તુનું આપણે ક્રોસ એન્ટ્રી કરી નાખીએ પાકા સરવૈયામાં. બહુ લાંબુ નહીં લખીએ, થોડું થોડું લખી નાખશું. તો સૌપ્રથમ આપણી પાસે જે છે એ અહીંયા લખીશ ફર્નિચર. કેટલું હતું આપણી પાસે શરૂઆતનું? તો કે 9600. એમાં ખરીદી કેટલી કરી? તો કે ખરીદી કરી હતી ભાઈ આપણે 6400ની. એમાંથી ઘસારો કેટલો કાપ્યો? તો કે માઇનસ કરશું ઘસારો. બરાબર, ઘસારો માઇનસ કરશું એટલે આપણી પાસે ઘસારો ટોટલ કેટલો છે? તો કે આનો 160 અને આનો છે એ બરાબર ટોટલ થશે 160 માઇનસ આનો 960, સોરી પ્લસ 960 એટલે 1120 રૂપિયા ઘસારો થશે. તો અહીંયા હું ઘસારો કરીશ 1120 રૂપિયા. ઘસારા બાદ કિંમત છે બરાબર, એ મારી અહીંયા આવશે 9600 પ્લસ 6400 માઇનસ 1120, તો એ આવશે 14880. હવે એમાંથી હું શું કરીશ? પાછું વેચાણ કરીશ. તો વેચાણ મેં 1600 રૂપિયાનું કર્યું હતું, તો એ આવશે આમાંથી માઇનસ. તો 1600 બારે આવશે 13280. હવે મારે ખર્ચ ખાતામાં બે વસ્તુની નોંધ કરવી પડશે. એક છે એ આમાં મેં ઘસારો ગણ્યો છે 1120નો એ બરાબર. તો પહેલાં હું લખીશ ફર્નિચર પર ઘસારો 1120 અને આ સિવાય ફર્નિચર વેચાણ ખોટ. એ કેટલી આવશે મારી પાસે? તો કે એ આવશે મારી પાસે ખોટ કેટલી આવી હતી? ક્યાં ગઈ? 540. તો અહીંયા લખશું આપણે 540. 540 કે 560? ચાલો, 1600 માઇનસ 1040, 40 છે એટલે 60 આવવા જોઈએ. હા, 560. ચાલો, 560 આપણી વેચાણની ખોટ આવી. બરાબર. ફર્નિચરનો એક ગર્ભિત હવાલો છે. ગર્ભિત તો ના કહેવાય કારણ કે બધી વસ્તુ આપણને બહાર આપેલી છે. ચાલો, તો આગળ વધીએ. ફર્નિચરનું કામ થઈ ગયું, આને હું સાઈડમાં મૂકી દઉં. હવે આગળ કીધું છે આપણને દાખલ ફીની અડધી રકમ મૂડીકૃત કરવાની છે. તો દાખલ ફી આપણને આપેલી છે આવકમાં. આવક છે દાખલ ફી છે આપણી 2560. તો અડધી આપણે મૂડીકૃત કરવાની છે. તો અડધી આપણા પાસે આપણા માટે છે એ મહેસૂલી આવક થશે, અડધી છે એ મૂડી આવક થશે. મૂડી આવક થશે એ મૂડી દેવામાં લખશું, મહેસૂલી આવક થશે એ આપણે ઉપજ ખર્ચમાં લખશું. તો અહીંયા આપણે લખશું દાખલ ફી કેટલી આપી છે આપણને? તો કે 2560 ભાગ્યા 2 બરાબર, એટલે કે 1280 આપણે છે એ દાખલ ફી લેવાની છે અહીંયા. અને અડધી છે ને દાખલ ફી આપણે મૂડીકૃત કરવાની છે, એટલે એ આપણે આપણા જે શરૂઆતની મૂડી છે એની નીચે લખશું અહીંયા દાખલ ફી 1280. આગળ વધીએ. હવે આપણે વધારાની માહિતીનું કામ થઈ ગયું છે. હવે આપણે ખાલી એન્ટ્રી જોતી જવાની છે, લખતી જવાની છે. બરાબર છે. તો એ બધી વસ્તુ જોતા જાય, લખતા જાય, જોતા જાય, લખતા જાય. મૂડી ભંડોળ એટલે કે આપણે શરૂઆતની મૂડી આપી છે 54400. તો એ શરૂઆતની મૂડી આવશે અહીંયા મૂડી ભંડોળ 54400. ઇનામ ફંડ આપ્યું છે. ઇનામ ફંડ આપણું રોકાણ છે, સોરી અનામત છે. બરાબર. તો 16000 આપણે અહીંયા ઇનામ ફંડ લખશું. ઇનામ ફંડ આપણું અનામત છે અને એ છે આપણું 16000. એને હું આઉટર કોલમમાં લખું છું કારણ કે ઘણી બધી વસ્તુ આમાં આપણે હજી દેવાની છે. અગાઉથી મળેલ લવાજમ 4800. તો અહીંયા હું લખીશ અગાઉથી મળેલ એ થઈ ગયું. અગાઉથી મળેલ લવાજમ પગાર ચૂકવવાનો બાકી થઈ ગયો. રમતગમતના સાધનો એનું કામ થઈ ગયું. 10% ઇનામી ફંડના રોકાણો. હવે જો આપણે જે ઇનામી ફંડ છે ને એનું રોકાણ કર્યું છે, તો અહીંયા આપણે લખશું 10% ઇનામી ફંડના રોકાણો. અને આપણે 16000નું રોકાણ કર્યું છે, તો અહીં લખશું આપણે 16000. ક્યાં ગયા? બરાબર છે. 16000નું આપણે શું કરી નાખ્યું છે? રોકાણ કરી નાખ્યું છે. અને 10%ના છે એ આપણે જ્યારે અહેવાલો આવશે ત્યારે જોશું.
મળવાના બાકી લવાજમ થઈ ગયું, ફર્નિચરનું કામ થઈ ગયું, અગાઉથી ચૂકવેલ ખર્ચ થઈ ગયો, રોકડ હાથ પર આનું કાંઈ કામ નથી. શું કામ કે આ આખરની બાકી તો છે પણ ગયા વર્ષની છે, એ આપણી ચાલુ વર્ષની શરૂઆતની બાકી થશે. જો આપણે આવક જાવક ખાતું બનાવતા તો આપણે એને અહીં લખત, પણ અહીંયા તો ઓલરેડી લખેલી છે 13,600, અત્યારે એનું કામ નથી. લવાજમનું કામ થઈ ગયું છે. ઇનામી ફંડના રોકાણ પર વ્યાજ, ચાલો ઇનામી ફંડના રોકાણ પર વ્યાજ થયું છે આપણને 800 રૂપિયા, બરાબર છે. તો ઇનામી ફંડના રોકાણ એ આપણું અનામત છે, અનામતનું આપણે રોકાણ કર્યું અને એ રોકાણમાં આપણને વ્યાજ મળ્યું છે. તો એ વ્યાજને આપણે છે ને આપણે એ અનામતમાં એડ કરશું. તો અહીંયા લખશું ઇનામી ફંડ પર વ્યાજ, રોકાણો પર વ્યાજ. કેટલા ટકે 800 રૂપિયા, બરાબર. હવે જો એક વસ્તુ છે, ગર્ભિત હવાલો છે, ધ્યાનથી સમજવાનો છે કે આપણે છે એ અહીંયા એટલી ખબર હતી કે આપણે 10% ઇનામી ફંડના રોકાણો છે. ઇનામી ફંડના રોકાણોને આપણે કેટલા ટકાના વ્યાજે આપણે ઇન્વેસ્ટ કર્યા છે? 10%ના વ્યાજે. તો આપણને 10%નું વ્યાજ મળવું જોઈએ, બરાબર. તો કે 16,000ના તમે 10% કરો તો તમને 1,600 રૂપિયા મળે, પણ અહીંયા તમને મળ્યા છે કેટલા? ખાલી 800 રૂપિયા, બરાબર છે. ખાલી કેટલા મળ્યા છે? 800 રૂપિયા. તો 800 રૂપિયા તમને મળવાના બાકી છે, તો અહીંયા લખશું આપણે મળવાના બાકી રોકાણો પર વ્યાજ, મળવા બાકી રોકાણ વ્યાજ કેટલા? તો કે 800 મળવાના બાકી છે. 1,600 રૂપિયા તમને વ્યાજના મળવાના હતા, 800 રૂપિયા મળી ગયા, 800 બાકી છે. હજી મળવાના બાકી છે ને એ તમારે આમાં જે છે એ એડ કરવા પડશે. તો અહીં લખશું મળવા બાકી વ્યાજ 800 રૂપિયા, બરાબર છે. ચાલો આગળ વધીએ, વસ્તુ સમજાઈ ગઈ હશે. ફર્નિચરનું કામ થઈ ગયું. પછી ટુર્નામેન્ટ આવક. હવે ચાલો ટુર્નામેન્ટ આવક. તો ટુર્નામેન્ટ આવકમાં બે વસ્તુ છે. અહીંયા ટુર્નામેન્ટની આવકે આપેલી છે, અહીંયા ટુર્નામેન્ટનો ખર્ચે આપેલો છે. હવે તમારે બે વસ્તુ થાય આમાં, કાં તમે આવકને આ બાજુ ને ખર્ચને આ બાજુ લખી નાખો, અથવા તો તફાવત ડાયરેક્ટ તમે મૂડી દેવામાં લખી નાખો તો ચાલશે. હું તફાવત ડાયરેક્ટ મૂડી દેવામાં લખી નાખું, તમે ખર્ચ લેશો તોય કંઈ ફેર પડશે નહીં, બરાબર છે. ખર્ચ અને આવક તરીકે લેશો તોય કાંઈ ફેર નહીં પડે. અને અહીંયા તમારે ડાયરેક્ટ મૂડી અનામત જે છે એ ટુર્નામેન્ટનો વધારો અહીંયા લખી નાખશું આપણે, ટુર્નામેન્ટનો વધારો. વધારો એટલે આવક અને ખર્ચનો તફાવત. આવક થઈ હતી 5,200, એમાંથી ખર્ચ હતો આપણી પાસે 4,480, તો 4,480, 720 અને એ તફાવત આવશે આપણી પાસે અહીંયા, બરાબર છે. ચાલો, અને કદાચ તમે આવક અને ખર્ચમાં લેશો તો એ કાંઈ ફેર નહીં પડે. અહીંથી આવક હશે, અહીં ખર્ચ હશે, અને એ મૂડી દેવામાં જે તમારો આવકનો વધારો હશે એ અહીંયા આવશે. એટલે ટેકનિકલી તમારો બધી જ વસ્તુ અહીંયા છે જમા થઈ જશે, બરાબર. પણ તમે છે એ આ વસ્તુ કરશો તોય ચાલશે, અને બે બાજુ લખી અને નફા તરીકે અહીં લઈ આવશો તોય ચાલશે, બરાબર છે. ચાલો, દાખલ ફી એનું કામ થઈ ગયું છે. પગાર થઈ ગયું છે. રમતગમતના સાધનનું કામ થઈ ગયું. ઇનામ વિતરણ 1280. હવે ઇનામ વિતરણ કંપની માટે ખર્ચ, સંસ્થા માટે ખર્ચ તો છે, પણ અત્યારે આપણે એના માટેનું ફંડ રાખેલું છે ઇનામ માટેનું. તો ઇનામ માટેનો જેટલો ખર્ચો થયો છે ને એટલો સંસ્થા ફંડમાંથી આપી દેશે, એટલે એના માટે કોઈ અલગથી ખર્ચાની જોગવાઈ કરવાની નથી. તો અહીંયા આપણે કરશું ઇનામ વિતરણ 1280નું. તો એ ઇનામ વિતરણ આપણે અહીંથી માઇનસ કરી નાખશું. ઇનામ વિતરણ બાદ કરશું 1280. બ્રેકેટમાં એટલે રાખ્યું છે કારણ કે બાદ કરવાનું છે. ચાલો, બરાબર છે. આગળ વધીએ. ઇનામ વિતરણ થઈ ગયું. ફર્નિચર થઈ ગયું. ભાડું 1920, તો એ આપણું ખર્ચ છે, બરાબર. તો અહીંયા લખશું ભાડું, અને એ આપણો મહેસૂલી ખર્ચ છે 1920, કાંઈ સ્પેસિફાઈ કરેલું નથી. પરચુરણ ખર્ચનું કામ થઈ ગયું છે. ટુર્નામેન્ટ ખર્ચનું કામ થઈ ગયું છે. રોકડની આખર બાકી, તો રોકડની આખર બાકી 31/3/2022ની છે. તો આપણે એને ક્યાં લખશું? આપણા પાકા સરવૈયામાં. તો અહીંયા લખશું આપણે રોકડ શિલ્લક, બરાબર. અને એ આવશે 10,080. ચાલો, બધી જ એન્ટ્રી છેટ સુધીની થઈ ગઈ છે, બરાબર. કોઈ પણ વસ્તુ બાકી રહેતી નથી, બરાબર. તો આપણે હવે જે વસ્તુ છે એ બધી વસ્તુ બંધ કરી દઈએ. ઉપજ ખર્ચ ખાતું અને જે આવક આવશે એ આપણે મૂકી દઈશું આપણા પાકા સરવૈયામાં. ચાલો, તો 41,600 પ્લસ 1280, તો ટોટલ થશે 42,880. અને અહીંયા 19,200, 3,360 પ્લસ 11,200 પ્લસ 1,120 પ્લસ 560 પ્લસ 1920,
એમાંથી આપણે 42,880 માઇનસ કરશું તો નફો આવશે 5,520. તો અહીંયા આવશે ઉપજનો ખર્ચ પર વધારો. બરાબર, લખવાનું છે કઈ રીતે? ઉપજનો ખર્ચ પરનો વધારો 5,520. 42,880 આપણા ટોટલ. આ જે વધારો આવ્યો એ વધારો આપણે અહીંયા લખશું ઉપજનો ખર્ચ પર વધારો 5,520. બરાબર, હવે આપણે જરાક આને બંધ કરી દઈએ. શું આવે છે બારે લખી નાખીએ. 16,000 પ્લસ 800 પ્લસ માઇનસ 1280. તો એ આવશે 16,320. તો અહીંયા આપણે લખશું 16,320. ટોટલ કરી નાખીએ. 54,400 1280 પ્લસ 5,520 પ્લસ 16,320 પ્લસ 720 પ્લસ 320 પ્લસ 3,200 81,760. તો અહીંયા લખશું આપણે 81,760. અને આ બાજુ 33,600 પ્લસ 13,280 પ્લસ 16,000 પ્લસ 1,600 પ્લસ 6,400 પ્લસ 800 પ્લસ 10,080. તો 81,760. તો અહીંયા આપણે લખશું 81,760. ચાલો, તો આ થઈ ગયો આપણો 2022માં પૂછાયેલો દાખલો. બરાબર છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે અને સબસ્ક્રાઈબ એ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળી રહે. અને જો કોઈ ડાઉટ હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો અથવા તો તમે કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક યુ.